અમદાવાદના કઠવાડામાં 1 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। કઠવાડામાં મધુમાલતી આવાસમાં વરસાદી પાણી ફરી વળ્યા। કઠવાડામાં રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદના કઠવાડામાં 1 ઇંચ વરસાદ વરસ્યો અને 1 ઇંચ વરસાદમાં તો બધે જ પાણી ભરાઈ ગયા। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। રસ્તાઓ પણ જાણે નદીમાં ફેરવાઈ ગયા। ખાસ મધુમાલતી આવાસ જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। કઠવાડાની અંદર હજુ જો વધુ વરસાદ વરસે તો શું સ્થિતિ થાય તે તો જોવું જ રહ્યું, પણ પ્રશાસનના પાપે લોકો હેરાન થઈ રહ્યા છે। અમદાવાદના કઠવાડામાં રસ્તાઓ પર અત્યારે જળબંબાકારની સ્થિતિ છે। હજુ તો 1 ઇંચ વરસાદ વરસ્યો છે ત્યાં જ પાણી ભરાઈ ગયા। મધુમાલતી આવાસમાં પાણી ભરાઈ ગયા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા રાજલ બારોટ। રાજલ, 1 ઇંચ વરસાદ, કઠવાડાની સ્થિતિ દર્શકોને બતાવશો, શું સ્થિતિ થઈ છે? પૂનમ, જે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યામાં એટલે કે 2 કલાકમાં માત્ર 1 ઇંચ વરસાદ અમદાવાદના કઠવાડા વિસ્તારમાં વરસ્યો છે। ત્યારે આપ જોઈ શકો છો આ કઠવાડાનું જે મધુમાલતી જે આવાસ રોડ છે કે જ્યાં આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ રહી છે। જો કે અહીંયા આગળ ગટરના પાણી છે તે બેક મારી રહ્યા છે, એટલે કે પાણીનો નિકાલ થઈ શકે તેવી કોઈ જ પરિસ્થિતિ નથી। અહીંયા આગળ અનેક સ્થાનિકો રહે છે, અનેક કારખાનાઓ અહીંયા આગળ આવેલા છે। તમામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે માત્ર 2 કલાકના જ વરસાદમાં આ વિસ્તારમાં પ્રશાસનની જે પોલ છે તે ખુલી જતી હોય છે। જોકે આજે અમદાવાદ શહેરમાં મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે અને આ મધ્યમ વરસાદની આગાહીની વચ્ચે આ અમદાવાદના આ કઠવાડા વિસ્તાર છે કે જ્યાં આગળ ઘૂંટણસમા પાણી છે તે ભરાઈ ગયા છે। અનેક વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અહીંયા આગળ વરસાદી પાણી નહીં પરંતુ ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। અનેક વખત અહીંયા આગળ રજૂઆતો કરવામાં આવે છે કે જ્યારે પણ સામાન્ય વરસાદ વરસે છે અને આ વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થતી હોય છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ રિક્ષા ચાલકની જે રિક્ષા છે તે પણ અહીંયા આગળ બંધ થઈ ગઈ છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો અત્યારે ઓફિસ જતા હોય છે, પોતાના કામે જતા હોય છે, પણ જાય તો કેવી રીતે જાય તેવી પરિસ્થિતિ છે તે અહીંયા આગળ ઊભી થઈ છે, કારણ કે ગટરના પાણી દુર્ગંધ પણ મારી રહ્યા છે અને અહીંયા આગળ આ દુર્ગંધ પાણીમાં લોકો જવા માટે મજબૂર બની રહ્યા છે, કારણ કે અહીંયા આગળ કોઈ પણ જાતની પ્રી મોન્સૂનની કામગીરી કદાચ પ્રશાસન દ્વારા નહીં કરવામાં આવે। ઠેર ઠેર આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ એએમસી દ્વારા અહીંયા કામગીરી યોગ્ય રીતે નથી થઈ, કારણ કે ગટરના પાણી જે છે બેક મારી રહ્યા છે। અત્યારે જે પ્રશાસનના જે કેટલાક લોકો છે તે અહીંયા આગળ આવી રહ્યા છે, ગટરના ઢાંકણા ખોલવાની કામગીરી કરી રહ્યા છે, પણ ગટરના ઢાંકણા ખોલી તો દેશે પણ પાણીનો નિકાલ થાય તેવી કોઈ જ પરિસ્થિતિ અહીંયા આગળ નથી, કારણ કે ગટરના પાણી જ બેક મારી રહ્યા છે અને અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક પરિવારો અહીંયા આગળ રહેતા હોય છે, એટલે કે અહીંયા આગળ નરકાગાર જેવી પરિસ્થિતિ છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે। હર હંમેશ અહીંયા આગળ જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે। પૂનમ, રાજલ, ત્યાં કેટલાક લોકો પણ હશે, સ્થાનિકોને કેટલી મુશ્કેલી પડી રહી છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરશો રાજલ? જી બિલકુલ પૂનમ, અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ અનેક લોકો છે તો ખરા, પણ એ વાત કરશે કે કેમ તે પણ બહુ મોટો સવાલ છે, કારણ કે દર વખતે અહીંયા આગળ આવી જ પરિસ્થિતિ ઊભી થતી હોય છે। ભાઈ, કેવી પરિસ્થિતિ? બહુ ખરાબ પરિસ્થિતિ છે બેટા। અહીંયા આગળ આ ગટરના પાણી બેક મારી રહ્યા છે તો કેટલી મુશ્કેલી અત્યારે પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવે છે પણ ગટરના પાણીનો નિકાલ જ નથી। હા, સાચી વાત છે। બહુ ઘણા વર્ષોથી આ પરિસ્થિતિ છે। 1 જ ઇંચ વરસાદ વરસ્યો છે ભાઈ। હા, બહુ ખરાબ કન્ડિશન રહી છે અહીંયા।
તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે તે આ વિસ્તારની અહીંયા આગળ જોવા મળી રહી છે. અનેક કારખાનાઓ છે કે જે અહીંયા આગળ આવેલા છે. લોકોને દર વખત આવી જ પરિસ્થિતિનો જે સામનો છે તે કરવો પડતો હોય છે, પરંતુ પાણીનો જે નિકાલ છે તે અહીંયાથી થતો નથી. આપ જોઈ રહ્યા છો પૂનમ, ગટરના પાણી, કારણ કે વરસાદ એટલો વરસ્યો નથી, પરંતુ ગટરના પાણી બેક મારી રહ્યા છે અને તેના જ કારણે અહીંના જે લોકો છે, અહીંયા જે લોકો કામગીરી કરી રહ્યા છે, અહીંયા આગળ લોકો જે રહે છે, મધુમાલતી જે આવાસ આવેલું છે, અનેક લોકો અહીંયા આગળ રહે છે, પરંતુ તે તમામ લોકો અહીંયા આગળ આ જે ગટરના પાણી બેક મારી રહ્યા છે અને ઘૂંટણસમા પાણીનો સામનો કરી રહ્યા છે. નાના બાળકો હોય કે મોટેરાઓ હોય, તમામ લોકો મજબૂર બન્યા છે, આ ગટરના પાણીમાં ચાલવા માટે મજબૂર બની ગયા છે. પૂનમ, રાજલ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો અમે આપને દ્રશ્યો બતાવ્યા કે કઈ રીતે લોકો હેરાન થઈ રહ્યા છે અને પાણી ભરાઈ ચૂક્યા છે. હજુ તો માત્ર 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, ધીમી ધારનો આ વરસાદ, અને છતાંય આ પરિસ્થિતિ થઈ ચૂકી છે કે મધુમાલતી આવાસ તો જાણે તળાવ હોય એમાં ફેરવાઈ ચૂક્યું છે. પ્રશાસનની એટલી ઉમદા કામગીરી છે કે ખરેખર આમાં તો આ પ્રશાસનને એવોર્ડ આપવો જ ઘટે. ત્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ ભુવારાજ એસજી હાઈવે ઉપર સોલા ઓવરબ્રિજ નજીક ભૂવો પડ્યો. અમદાવાદ કોર્પોરેશને માત્ર બેરિકેડ મૂકીને સંતોષ માન્યો છે. સરસપુર વોરાના રોઝા પાસે પણ પાણી ભરાયા છે. અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી. સામાન્ય વરસાદમાં જ પ્રશાસનની પોલ ખુલી ગઈ છે. હજુ તો આ ધીમી ધારનો વરસાદ છે એમાં ભૂવા પડાયા, પાણી ભરાઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં હેરાનગતિ વહોરવી પડી રહી છે અમદાવાદવાસીઓને. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રાજલ બારોટ. રાજલ, જે રીતે થોડો અમથો વરસાદ, ક્યાંક ભૂવા પડ્યા છે, ક્યાંક પાણી ભરાયા છે, સવાલ એ થાય છે કે કહેવાય છે મહાનગરનો ટેક્સ વસૂલાય છે, તો પછી કામગીરી મહાનગર જેવી કેમ નથી કરતા આ લોકો? પૂનમ, હજુ તો અમદાવાદ શહેરમાં ધીમી ધારે જ વરસાદ વરસતો હતો અને અત્યાર સુધીમાં માત્ર 1 ઇંચ વરસાદ પડ્યો છે અને આ 1 ઇંચ વરસાદમાં અમદાવાદના આ સરસપુર વિસ્તાર કે જે વોરાનો રોજો કહેવામાં આવે છે ત્યાં આગળ આપ જોઈ શકો છો, અહીંયા પાણી ભરાયા છે. અનેક દુકાનો આવેલી છે, અનેક મકાનો આવી છે, અનેક ચાલી અહીંયા આગળ આવી છે, પરંતુ પાણી ભરાઈ જવાના કારણે લોકો અહીંયા આગળ હેરાન પરેશાન થઈ ગયા છે. જો કે અમદાવાદનો આ સરસપુર વિસ્તાર હોય કે પછી કઠવાડા વિસ્તાર હોય, આ તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે, કારણ કે જે રીતે અહીંયા આગળ વરસાદ વરસ્યો છે અને ધીમી ધારે જ વરસાદ વરસ્યો છે, એવો ધોધમાર વરસાદ જો વરસે તો સમજી બી શકાય કે પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થાય. પરંતુ સામાન્ય વરસાદમાં પણ જે પ્રશાસનની જે પોલ હોય છે તે ખુલી જતી હોય છે. પૂનમ, હવામાન વિભાગે આગામી 3 કલાકમાં હજુ પણ અમદાવાદ શહેરને ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે. જોકે વરસાદે તો અહીંયા આગળ વિરામ લઈ લીધો છે, પરંતુ લોકોની સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે. દર વખતે જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે આ સરસપુરનો વોરાનો રોજો છે કે જે પાણીમાં જ ગરકાવ જોવા મળતો હોય છે. અનેક દુકાનદારોને ભારે ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે. લોકો અહીંયા આગળ ભારે જહેમત ઉઠાવતા હોય છે, પરંતુ વરસાદી પાણીની સાથે જ ગટરના પાણી મિક્સ થઈ જાય છે અને એના કારણે અહીંયા આગળ દુર્ગંધ પણ મારે છે. અહીંયા આગળ ઊભું રહેવું પણ અશક્ય થઈ જતું હોય છે. પૂનમ, રાજલ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો અમદાવાદ કોર્પોરેશન મોટી બડાઈ હાંકે છે, વાતો કરે છે, પણ લોકોની હાલત કેવી ખરાબ છે એ દ્રશ્યમાં જોઈ શકાય છે. વાત કરીએ હવે ગાંધીનગરની, જ્યાં આજે ખાબક્યો 1.30 ઇંચ વરસાદ. 1.30 ઇંચ વરસાદમાં આજે ગાંધીનગરમાં પણ પાણી ભરાયા. ગાંધીનગરના ગ રોડ ઉપર પાણી ભરાયા. મહાત્મા મંદિર નજીક રોડ ઉપર પાણી ભરાયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા છે. ધીમી ધારનો વરસાદ, ધોધમાર વરસાદ તો હજુ આવ્યો પણ નથી. ત્યાં મુખ્ય જે શહેરો છે, મહાનગરો છે, ત્યાં પાણી ભરાયા. ગાંધીનગરમાં માત્ર 1.30 ઇંચ જેટલો વરસાદ, 1.25 ઇંચ જેટલો આશરે વરસાદ કહી શકાય,
ત્યાં જ પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડી રહ્યું છે. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. તો ગાંધીનગર જિલ્લામાં સવારે 8 થી 10માં સરેરાશ 3 ઇંચ વરસાદ વરસ્યો હતો અને ગાંધીનગર શહેરમાં લગભગ 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદને વિરામને લગભગ અડધો કલાક જેવો સમય થઈ ચૂક્યો છે અને અત્યારે આ પ્રકારની સ્થિતિ ગ માર્ગ જે છે મહાત્મા મંદિરની નજીક ત્યાં જોવા મળી રહી છે. માર્ગની બાજુમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારો ગાંધીનગરમાં છે જે માર્ગની નજીકના, ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અહીંયા ખાસ જે સર્કલ છે, આ એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે LDRP, એ સર્કલ પાસે પણ પાણી ભરાયેલું છે. ગટરના ઢાંકણા ચોક્કસ જોવા મળી રહ્યા છે, પરંતુ બાજુમાં જે છે એ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. આ વિસ્તારમાં અવારનવાર પાણી ભરાઈ જતા હોય છે. ખાસ કરીને મેટ્રો જે છે, મેટ્રોની પાથ છે એની નીચે પણ પાણી ભરાતા હોય છે પાર્કિંગની જગ્યાએ. અત્યારે હાલ આ ગ માર્ગના વિસ્તાર જે છે ત્યાં પાણી ભરાયેલા છે. આ સિવાય પણ દહેગામ, કલોલમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી જોવા મળ્યા હતા. તો 1.5 ઇંચનો વરસાદ પડ્યો છે. હજુ વરસાદે વિરામ લઈ લીધો છે. અડધો કલાક પછી પણ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો મહાત્મા મંદિર નજીક ગાંધીનગરમાં પણ પાણી ભરાયા છે. ગ રોડ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે. આશરે 1.5 ઇંચ જેટલો શહેરમાં વરસાદ અને 1.5 ઇંચ વરસાદમાં જ પાણી ભરાયા છે. કે બધા સાધનો ટુ વ્હીલર તો ખાસ જો કોઈ રાતે અંધારામાં આવે તો પડી જ જાય, અને હજી આટલું દેખા તંત્ર કોઈ જાગતું નથી. આખો ખ રોડ છે એ કમ્પ્લીટ આગળથી તૂટેલો છે. ખ રોડ આપણે ગાંધી મંદિરથી તમે ચાલુ કરો તો સેક્ટર 4 સુધી આખો તૂટેલો. તંત્ર જોતું જ નથી. એટલી ધૂળ માટી ઉડે, ટુ વ્હીલરવાળા બરાબરને હેરાન થઈ જાય છે, પણ કોઈનું કંઈ ધ્યાન જતું નથી. હા, પાણી ભરાઈ રહે છે અહીંયા આટલા ટાઈમથી, પણ અહીંયા કોઈ જાતનું કોઈ નિકાલ કે એવું છે નહીં. બરાબર અત્યારે ડ્રેનેજ લાઇનની પ્રોબ્લેમ છે અહીંયા. તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના પરિણામે લોકો અત્યારે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ગાંધીનગરમાં ખ રોડ અને ગ રોડ જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે, મહાત્મા મંદિર પાસેનો રસ્તો